સમાચાર જોઈએ વિગતવાર। સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે 7 જિલ્લાના 124 ગામોમાં અંધારપટની સ્થિતિ છે। 3500થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 31 હાઈવે બંધ કરવાની ફરજ પડી છે। નદીઓ પણ બે કાંઠે વહી રહી છે। બીજી બાજુ હવામાન વિભાગે આગામી 2 દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે। સ્થિતિની ગંભીરતાને જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાકીદે ઉચ્ચસ્તરીય બેઠક પણ બોલાવી હતી, જેમાં એનડીઆરએફ અને એસડીઆરએફના અધિકારીઓ પણ ખાસ હાજર રહ્યા હતા। ચોટીલામાં એક જ રાતમાં 23 ઇંચ વરસાદ ખાબકતા 18 ગામ સંપર્ક વિહોણા બન્યા હતા। મેઘતાંડવના કારણે ચોટીલા અને આસપાસનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। 23 ઇંચ વરસાદના કારણે ચોટીલાના મોટાભાગના તળાવો છલકાઈ ગયા છે। સુરેન્દ્રનગરમાં સાંબેલાધાર વરસાદના કારણે નાયકા ડેમના 20 દરવાજા ખોલવા પડ્યા હતા। સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા સહિતના આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળતા ફસાયેલા લોકોને બચાવવા એરફોર્સની મદદ લેવી પડી હતી। બીજી બાજુ કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો હતો। જિલ્લામાં નલિયામાં 7 ઇંચ, ભુજ, માંડવી અને ભચાઉમાં 5-5 ઇંચ વરસાદ નોંધાયો હતો। નર્મદા ડેમની જળ સપાટી વધીને 117 મીટરે પહોંચી છે। રાજ્યમાં 13 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે। ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં રાજ્યભરમાં મોસમનો 33.40% જેટલો વરસાદ નોંધાયો છે। ટંકારામાં બારે મેઘ ખાંગા થતા 16 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો હતો, જેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। જેના પગલે તંત્રએ અગમચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે। માત્ર એક જ રાતમાં પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં કેડ સમાડા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે જનજીવન ઠપ થઈ ગયું હતું। ટંકારા જામનગર નેશનલ હાઈવે પર પણ વાહન વ્યવહાર થંભી ગયો હતો। લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેમાં 70 લોકો લક્ષ્મીનારાયણ સોસાયટીના, 1001 લોકો દરગાહ વિસ્તારના તેમજ 250 લોકો મુમના સોસાયટીના છે। આ તમામને સલામત સ્થળે ખસેડવામાં આવેલા છે। રાજકોટમાં 24 કલાકમાં 18 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન ઠપ થઈ ગયું હતું। ભારે વરસાદને કારણે રાજકોટના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી। પડધરીમાં 14 ઇંચ, વાંકાનેરમાં 8, કાલાવડમાં 8, મોરબીમાં 7, જામનગરમાં 6, ભાણવડમાં 4 અને જામજોધપુરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો। ભારે વરસાદના કારણે આજી નદીમાં ધસમસતા પૂર આવ્યા હતા। સાંબેલા ઘાટ પડેલા 18 ઇંચ વરસાદથી રાજકોટના મોટાભાગના અંડરબ્રિજ અને રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા। બીજી બાજુ ભારે વરસાદને કારણે રાજકોટ જતી અને આવતી 7 જેટલી ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરવો પડ્યો હતો। સુરેન્દ્રનગરમાં કૃષ્ણનગર વિસ્તારમાં ભોગાવો નદીમાં ફસાયેલા 3 યુવાનોને નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ દ્વારા બચાવવામાં આવ્યા હતા। ગઈકાલે સવારથી ફસાયેલા 3 યુવાનોને ગાંધીનગર એનડીઆરએફની ટીમ પણ મોડી રાત સુધી બચાવવામાં નિષ્ફળ રહી હતી। પાણીનો પ્રવાહ ઓછો થતાં પાલિકાની ટીમને 3 યુવાનોને બચાવવામાં સફળતા મળી હતી। ગઈ રાત્રે કચ્છના ઘણા ખરા ભાગમાં પણ ભારે વરસાદ પડ્યો હતો અને તેના કારણે જનજીવનને પણ ખાસી અસર પહોંચી છે। અત્યારે કચ્છના અમારા સંવાદદાતા કૌશિક કંઠેચા અત્યારે અમારી સાથે ફોન લાઈન પર છે। કૌશિકભાઈ, અબડાસામાં વાત કરીએ તો અબડાસામાં ગઈ રાત્રે ભારે વરસાદ પડ્યો છે, તો કયા કયા ગામોમાં કેવી અસર થઈ છે તેની? ચોક્કસ સરહદી વિસ્તાર છે। ગઈકાલે પડેલા અનરાધાર વરસાદના કારણે અબડાસા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। અબડાસામાં ગઈકાલે મોડી રાત્રે 5.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। વરસાદના પગલે જે વાડાબદ્દર જે ગામ છે તેની આસપાસનો જે વિસ્તાર છે તેમાં લગભગ 10 જેટલા લોકોના અને માનપુરા ગામમાં 20 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ગામના અમુક વિસ્તારમાં વધુ પડતા વરસાદ પાણી ઘૂસી જવાથી સ્થળાંતર કરવું પડ્યું છે। તો બીજી બાજુ અબડાસાના મોટી સુત્રો ગામે પહોંચવા માટેનો મુખ્ય બ્રિજ છે તે પાણીમાં ગરકાવ થયો છે। ગામમાં આવાગમન માટેનો મુખ્ય બ્રિજ પાણીમાં ગરકાવ થતા ગામ લોકો ફસાયા છે અને હાલ તંત્ર આ પ્રકારે કઈ રીતે આ લોકો સુધી પહોંચી જાય તેનો પ્રયાસ હાથ ધરી રહ્યો છે। કૌશિકભાઈ, ત્યાં લોકોની શું સ્થિતિ છે? બાળકો, વૃદ્ધોની શું સ્થિતિ છે? જીવન જરૂરી ચીજ વસ્તુઓ તેમના સુધી પહોંચી છે કે નહીં?
રસ્તા કે વાહન વ્યવહારની શું સ્થિતિ છે? ચોક્કસ તંત્ર જે પહેલેથી જ વરસાદના કારણે એલર્ટ હતું, જેના કારણે હાલ કોઈ પણ એવી સ્થિતિ સર્જાઈ નથી કે ગંભીર સ્થિતિ કહી શકાય, પરંતુ હાલ જે પાણી જે ઘરમાં ઓસરી ગયા છે તેના કારણે લોકો હાલ પરેશાન થયા છે. જી, ત્યાં કોઈ બચાવ કામગીરી કેવી ચાલી રહી છે? ત્યાં કોઈ જાનહાનિ તો નથી થઈ? વાત કરવામાં આવે તો ગઈકાલ રાત્રે વાડાવદરજી ગામમાં આસપાસના વિસ્તારમાં લગભગ 5 જેટલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું, જે આજ સવાર સુધી ચાલ્યું હતું અને તેઓને સહી સલામત સ્થળે આજ બચાવી લેવાયા છે. જી, આભાર કૌશિકભાઈ. અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાતા રાજ્યનું વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યની સ્થિતિની સમીક્ષા માટે રાજ્યના મહેસૂલ વિભાગના અગ્રસચિવ પંકજ કુમારે તાકીદની બેઠક બોલાવી હતી. સાથોસાથ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ જિલ્લાના કલેક્ટર સાથે વાતચીત પણ કરી હતી. પંકજ કુમારે વિગત આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 1500 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. એનડીઆરએફની 11 ટુકડીઓને કાર્યરત કરી દેવામાં આવી છે. વીજ પુરવઠો ખોરવાયેલા 124 ગામોમાં વીજ પ્રવાહ ફરી શરૂ કરવા માટેની કામગીરી થઈ રહી હોવાની પણ તેમણે વિગત આપી હતી. 13 ડેમ ઓવરફ્લો થયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત કરાયા છે. जैसे हमें मौसम विभाग की तरफ से अतिवृष्टि बारिश की सूचना मिली, तब से सर्वप्रथम तो माननीय मुख्य सचिव श्री ने राज्य के तमाम 33 जिला के कलेक्टर श्री साथ वीडियो कॉन्फ्रेंस उन्होंने किया. कल भी हमने वीडियो कॉन्फ्रेंस दूसरी बार किया था. पूरे राज्य में तंत्र अलर्ट की अवस्था में है, जिसके कारण अपने को पिछले 24 घंटे में इतनी ज़्यादा बारिश हुई, उसके बावजूद भी बारिश के कारण अथवा तो तंत्र समय से नहीं पहुंच सका हो, उसके कारण एक भी जीवन हानि नहीं हुई है. યાત્રાધામ બેટ દ્વારકા જામ ફેરી બોટ સેવા ગઈકાલે તોફાની પવન અને ખરાબ હવામાનના કારણે બંધ કરી દેવાઈ હતી. દ્વારકા આવતા શ્રદ્ધાળુઓ બેટ દ્વારકાના દર્શને અચૂક જતા હોય છે. જોકે હવામાન વિષમ હોવાથી ગુજરાત મેરીટાઈમ બોર્ડે સુરક્ષાના કારણોસર ફેરી બોટ બંધ કરી હતી, જેના પગલે અનેક લોકોને ઓખા જેટીથી જ પરત ફરવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે હવામાન રાબેતા મુજબ ન થાય ત્યાં સુધી ફેરી બોટ સેવા ચાલુ કરાશે નહીં. સમગ્ર ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદ અને હવામાનમાં આવેલા પલટાની અસર દ્વારકાના જગત મંદિર પર પણ જોવા મળી છે. વર્ષોથી અહીં મંદિરના શિખર પર 5 ધ્વજારોહણ કરવામાં આવે છે, પરંતુ છેલ્લા 2 દિવસથી સર્જાયેલા વાદળછાયા વાતાવરણ અને તોફાની પવનના કારણે ગઈકાલે દ્વારકાધીશ મંદિરની ધજા અડધી કાઠીએ લહેરાવવામાં આવી હતી. સત્તરમી જુલાઈના રોજ જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા સંઘ પર થયેલા આતંકવાદી હુમલાનો મૃત્યુઆંક વધીને 8 થયો છે. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ગુજરાતના વલસાડના વતની લલીબેન પટેલે ગઈ રાત્રે શ્રીનગરની SKIMS ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. લલીબહેનના અવસાનના સમાચારથી તેમના વતનમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમના મૃતદેહને શ્રીનગરથી વલસાડ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે લલીબહેન અને લક્ષ્મીબહેન યાત્રા સંઘ સાથે રસોડાની કામગીરી માટે ગયા હતા. લલીબહેન ગંભીર રીતે ઘાયલ હતા અને શ્રીનગર ખાતે તેમની સારવાર ચાલી રહી હતી. કાશ્મીરમાં થઈ રહેલી આતંકવાદી ઘટનાઓ અને અમરનાથ યાત્રાળુઓ પરના હુમલાના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે મુસ્લિમ સમુદાય દ્વારા વિશાળ રેલીનું આયોજન કરાયું હતું, જેમાં આતંકવાદનો કોઈ ધર્મ નથી, ઇસ્લામ એટલે શાંતિ જેવા પ્લેકાર્ડ સાથે મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલીમાં સૌએ હિન્દુસ્તાન જિંદાબાદ, વંદે માતરમ અને આતંકવાદ મુર્દાબાદના નારા સાથે ઉગ્રવાદીઓને પ્રવૃત્તિઓને એક અવાજે વખોડી કાઢી હતી. રેલી બાદ મામલતદારને આવેદનપત્ર પણ અપાયું હતું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તાજપુરાની નારાયણ હાઈ હોસ્પિટલ ખાતે OPD વિભાગ તેમજ અદ્યતન ઓપરેશન થિયેટરની મુલાકાત લીધી હતી.
તેમણે નારાયણ બાપુના તપ સ્થળે, ગુફા, મંદિર અને સમાધિ સ્થળે પણ દર્શન કર્યા હતા. આ પ્રસંગે તેમણે નારાયણ બાપુના સદકાર્યોને યાદ કરીને જણાવ્યું હતું કે આ હોસ્પિટલ ખાતે અદ્યતન ટેકનોલોજી દ્વારા ગરીબ માણસોને અપાતી સારવાર કાબિલે તારીફ છે. મુખ્યમંત્રી ગૌ સંવર્ધન અને ગૌ સંરક્ષણ કટિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં માર્ગ અને મકાન તેમજ ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર, રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ રામસિંહ રાઠવા, પ્રભાતસિંહ ચૌહાણ અને સ્થાનિક ધારાસભ્યો તેમજ સામાજિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલથી શરૂ થતા સંસદના ચોમાસુ સત્ર અગાઉ કેન્દ્ર સરકાર તેમજ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં સત્રને સુચારુ રૂપે ચલાવવા વિપક્ષને સહકારની અપીલ કરાશે. બીજી બાજુ સત્રને ધ્યાનમાં રાખીને એનડીએના સાથી પક્ષોની અને ભાજપ સંસદીય પક્ષની બેઠકો પણ આજે યોજાશે, જેમાં ભાજપ ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવારના નામ અંગે ચર્ચા કરે તેવી પણ શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલથી શરૂ થતું સત્ર 11મી ઓગસ્ટ સુધી ચાલશે. સરકારે વેપારીઓને 30મી જુલાઈ સુધીમાં જીએસટીની નોંધણી કરાવી લેવાની તાકીદ કરી છે. વર્ષે ₹20 લાખથી ઓછા ટર્નઓવરવાળા અથવા જીએસટીમાંથી બાકાત વસ્તુઓના વેપારીઓને આ નોંધણીમાંથી મુક્તિ અપાઈ છે. નવી અપ્રત્યક્ષ કર પ્રણાલી જીએસટી 1 જુલાઈથી અમલમાં છે. વેટ અથવા સર્વિસ ટેક્સ ચૂકવતા હોય, જીએસટી નેટવર્કમાં પોતાની નોંધણી કરાવી દીધી હોય અને આઈડી નંબર મળ્યો હોય તેવા વેપારીઓએ નોંધણીની કામગીરી 22મી સપ્ટેમ્બર સુધીમાં પૂરી કરવી પડશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આઈસીસી વિશ્વકપની સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે. ગઈકાલે ડર્બીમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 186 રનના મોટા માર્જિનથી હરાવ્યું હતું. ભારતે 7 વિકેટના નુકસાને 265 રનનો સ્કોર ઉભો કર્યો હતો, પણ ન્યૂઝીલેન્ડની આખી ટીમ 79 રનમાં જ બેક ટુ પેવેલિયન થઈ ગઈ હતી. કેપ્ટન મિતાલી રાજના 109, હરમનપ્રીતના 60 રનના કારણે ન્યૂઝીલેન્ડ સામે મોટો સ્કોર ખડકવામાં મોટી સફળતા મળી હતી. 109 રન કરનારી મિતાલી રાજને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાઈ હતી. ભારતીય ટીમ હવે ગુરુવારે ઓસ્ટ્રેલિયા સામે સેમીફાઇનલ મુકાબલો રમશે. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.